દાહોદ જિલ્લાના શિક્ષણાધિકારી દામાનું એક મહત્વપૂર્ણ અને નિર્ણાયક પગલું. આદિવાસી બાહુલ્ય ધરાવતા આ દાહોદ જિલ્લામાં 107 જેટલી ખાનગી શાળાઓમાં હાલ કાર્યરત છે. ત્યારે તે પૈકીની કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી અનિયમિત રીતે ફી વસૂલતી હોવાની તેમજ બિનજરૂરી ખર્ચ થવા દેતી હોવાની વ્યાપક ફરિયાદો અવારનવાર ઉઠવા પામી હતી. આવી પરિસ્થિતિમાં જિલ્લા શિક્ષણ અધિકારી SL દામાએ નવું સત્ર શરૂ થાય તે પહેલા શાળા સંચાલકોને આ મામલે સતર્ક કરીને કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ SL દામાએ સ્પષ્ટ જણાવ્યું કે ખાનગી શાળાઓનું મુખ્ય કાર્ય માત્ર ને માત્ર ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનું છે. કેટલીક ખાનગી શાળાઓમાં ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા નક્કી કરેલી હતી કરતાં વધુ રકમ લે છે, જે નિયમોનું સરાસર ઉલ્લંઘન છે. આ ઉપરાંત શાળા સંચાલકો વિદ્યાર્થીઓને પોતાની શાળામાંથી યુનિફોર્મ, પાઠ્યપુસ્તકો, શૂઝ, સ્કૂલ બેગ સહિતની તમામ વસ્તુઓ ખરીદવા દબાણ કરે છે. એટલું જ નહીં, કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ચોક્કસ દુકાનો કે ચોક્કસ વેપારીઓ પાસેથી વસ્તુઓ ખરીદવા માટે સૂચનાઓ આપી દબાણ કરવામાં આવે છે, જેના કારણે વાલીઓને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. શિક્ષણ વિભાગ દ્વારા નવા શૈક્ષણિક સત્રની શરૂઆત 9/6/2025થી શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે શાળાઓમાં હાલ પ્રવેશ પ્રક્રિયા શરૂ છે. વિદ્યાર્થીઓ વિવિધ શાળાઓમાં પ્રવેશ લેતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળા સંચાલકો, આચાર્યશ્રીઓને એક મારી નમ્ર અરજ છે કે આપ જે શાળાઓમાં પ્રવેશ લો છો એ શાળામાં વિદ્યાર્થીઓને જે ફી ચૂકવવાની થાય છે એ નિયમાનુસાર ફી લેવામાં આવે. ખાસ કરીને નોન ગ્રાન્ટેડ શાળાઓ જેમણે FRC દ્વારા મંજૂર કરેલી ફી છે એ ફીની જોગવાઈ મુજબ જ ફી લેવામાં આવે અને ફીની પાવતી પણ આપવાની રહેશે. સાથે જ ઘણીવાર એવું પણ જોવામાં આવે છે અને ઘણી સંસ્થાઓ દ્વારા રજૂઆત પણ મળેલી છે કે ઘણી સંસ્થાઓમાં ખાનગી પ્રકાશનો શાળાઓ પોતાના કેમ્પસમાં વિતરણ કરતી હોય છે. સ્કૂલના યુનિફોર્મ વિદ્યાર્થીઓને અમુક શાળાઓ દ્વારા ચોક્કસ દુકાનેથી લેવા માટે સલાહ આપવામાં આવતી હોય છે. આ ઉપરાંત સ્ટેશનરી જે છે એ શાળાના કેમ્પસમાં વિતરણ કરવા માટેની કાર્યવાહી થતી હોય છે. આ તદ્દન ગેરવ્યાજબી છે, કારણ કે શૈક્ષણિક સંસ્થા તરીકે માત્ર આપણે શિક્ષણ આપવાનું કામ કરવાનું છે અને એ શિક્ષણ પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની આપણી જવાબદારી છે. નહીં કે અન્ય કોઈ સ્ટેશનરીમાં અથવા તો પાઠ્યપુસ્તકો છે, યુનિફોર્મ છે, બેગ છે, શૂઝ છે કે આ બધું વેચાણ કરવાની આપણી જવાબદારી છે. શૈક્ષણિક સંસ્થામાં માત્ર શૈક્ષણિક હેતુ માટે એને મંજૂરી આપવામાં આવેલી છે. શૈક્ષણિક હેતુ સિવાયની કોઈ પણ મંજૂરી વિભાગ દ્વારા આપવામાં આવેલી નથી. એટલે ખાસ તો આ વસ્તુ વાલીઓ પણ ધ્યાનમાં રાખે. જ્યારે બાળક પ્રવેશ લે છે અથવા તો વાલી તરીકે તમે બાળકને પ્રવેશ અપાવો છો ત્યારે શાળાની જે ભૌતિક સુવિધા છે તમારે ચકાસી લેવાની હોય છે અને એ પ્રમાણે જે કંઈ સુવિધાઓ તમને પ્રાપ્ત થવાની છે અને સરકારની જોગવાઈ જે છે નિયમ અનુસાર ત્યાં પ્રવેશ મળે એ તમારે નક્કી કરવાનું છે. આ ઉપરાંત ઘણીવાર એવું જોવામાં આવે છે કે બાળકો જે શાળામાં પ્રવેશ લે છે ત્યારે એ બાળકોને ખાનગી સંસ્થાઓ એવી જાહેરાત કરતી હોય છે કે અમે શૈક્ષણિક ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે. શાળાને પણ જોગવાઈ કરેલી છે FRC દ્વારા કે FRC અંતર્ગત જે કે એની ફી નક્કી કરેલી છે એ ફી લેવાની સત્તા શાળાને પણ છે. એટલે વાલીઓએ આ પણ ખાતરી કરી લેવાની હોય છે. દરેક શાળાએ પણ નવા શૈક્ષણિક સત્ર દરમિયાન જે ફી એમને મંજૂર કરેલી છે એ ફીનો આદેશ નોટિસ બોર્ડ પણ લગાવવાનો રહેશે. અને હું ફરીથી તમામ શાળા સંચાલકો, આચાર્ય મિત્રોને વિનંતી કરું છું કે નવા શૈક્ષણિક સત્રમાં જો આપના કેમ્પસમાં આવા કોઈ ખાનગી પ્રકાશનો, સ્કૂલ યુનિફોર્મ કે સ્ટેશનરી રિલેટેડ કોઈ વેચાણ કરવામાં આવશે અને જો અમારા પર ધ્યાન આવશે અથવા રજૂઆત મળશે તો અમે શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરીશું. એટલે આ પ્રકારની કાર્યવાહીમાંથી તમે
ફરીથી હું શાળા સંચાલક મંડળ અને આચાર્યશ્રીઓ તમામને અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની આ જે શૈક્ષણિક સંસ્થામાં વિતરણ કરવા પાત્ર નથી એવી વસ્તુનું વિતરણ ન કરવું, અને જો એ વિતરણ કરતા અમારી પાસે જો રજૂઆત આવશે તો એ શાળા સામે અમે નિયમાનુસારની કાર્યવાહી કરશું, નિયમાનુસારનો દંડ વસૂલ કરવા માટેની પણ અમે કાર્યવાહી કરશું, અને જો જરૂર જણાશે તો શાળાની માન્યતા રદ કરવા સુધીના પણ અમે પગલાં લઈશું, જે ધ્યાને લેવા ખાસ કરીને વિનંતી છે. જિલ્લા શિક્ષણાધિકારી